હું શ્રી કૃષ્ણ શરણમ મમ કન્ટિન્યુઅસલી બોલું એટલે છે ને ભગવાનનો એમાં જે આપણે બનાવતા હોય ને એમાં એ ભાવ આવે. 15 મિનિટ જ થઈ પણ 15 મિનિટ છે ને અમને એસી એ રોકી રાખ્યો હતો. એસી બધાને રોકી ગઈ. બોલ કેમ મારા વગર કેવા માંગો છો અમને? કઈ કેમ મારા વગર નાસ્તો કરવા બેસી ગયો? હું અહીં બેઠો તો મમ્મીએ ચા મૂકી દીધી. શું કરે? મેં તો કીધી નતું. કાંઈ વાંધો નહીં, અમે સાસુઓ કરશું હવે. એન્જોય. દુઃખની વાત છે પણ મમ્મીએ ચા મૂકી દીધી તો પછી દુઃખની વાત નહીં, તું તારા કુંવારો હતો ને ત્યારના દિવસો યાદ કરસ એમ કે આવો શાંતિથી તું ત્યાર નાસ્તો કરતો. ના ખાધા લઈ જ લીધા એને પહેલા. જો આ મમ્મીએ બનાવ્યા છે ગાંઠિયા. દીપકને બહુ ભાવે મમ્મીના હાથના. કડક કડક જોઈએ એને, નહીં? ચલો કર લે નાસ્તો, પછી મમ્મીના ટાઈમે અમે કરી લઈએ. બરાબર, માતાજી સ્નાન કરાવે. ઠાકોરજીને પિંક વાઘા પહેરાયો હોય તે પિંક પહેરાવે. ગ્રીન નથી પહેરાવા, ગ્રીન નથી. આને મેચિંગ કરવાનું. આને શું કામ હશે? આ સવારની 7 વાગ્યાની ઉઠી ગઈ છે, 3 વાર હિંચકા નાખીને ઉડાવી પણ કોઈ કાંઈ અસર જ નહીં. કેમ ઉઠી ગઈ વેલી તું? આ રસોઈ કરવાની જ બેટા. એ મુંગટ છે કાના. એનો વાક હોય ને એટલે ઈ જવાબ જ ન દો આપણને. પિંક નો હોય. પિંક પહેરાયું હોય તો પિંક હોય. પિંક વાઘા પહેરાયો હોય ને તો પિંક પહેરાય. એ કાલ પહેરાયો હતો. જો આર્યા કાઢ્યો બ્લુ મોટી જો. મમ્મી તમે ઠાકોરજીની કઈ રીતે સેવા કરો છો ને એ વિશે 1-2 જણાએ પૂછ્યું છે, તો પછી તમારી અનુકૂળતાએ આપણે જવાબ દેશું. હાલો હવે જગાડશો ને હા. જેને. જાગો 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 શ્રી નંદજી લાલ તમને જગાડી છે. નાસ્તામાં છે પરોઠા અને મમ્મીએ બનાવેલું મેથીનું તાજું અથાણું, સાથે છે ચા અને આ બધું ફરસાણ છે. અમુક રાજકોટથી અમે લઈ આવ્યા છીએ, અમુક મમ્મીએ હાથે બનાવ્યા છે ગાંઠિયા. બધું છે, બધા અથાણા બની ગયા કા મમ્મી? આવો. અહીંયા શાક બની ગયું છે. આ નવું મરચું અમારી દુકાનનું હોય ને એનું શાક છે. 1 જ ચમચી નાખ્યું. જુઓ કલર જુઓ તમે. અહીંયા છે ભાત. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? બપોરના 12 વાગી ગયા છે અને આની પહેલાં હું થોડીક વાર પહેલાં શૂટ કરવા આવી હતી સ્પેશિયલી, કારણ કે નીચે બહુ બધો અવાજ થતો હતો ને તો મેં ઉપર જઈને હું એક ક્લિપ લઈ આવું. પણ મમ્મીએ તરત નીચે બોલાવી કારણ કે આજે અમે બધા જવાના છીએ અહીંયા કોડીનારથી અમારા ઘરેથી 3 કિલોમીટર જ થાય દરિયો મૂ દ્વારકા. ત્યાં બધા જમવાનું લઈને જવાના છીએ. પપ્પાના 5 કઝિન ભાઈ અહીંયા રહીએ છે, બરાબર? એટલે બધા સાથે જવાના છીએ. બધાનું આખું ફેમિલી જમવાનું ઘરેથી લઈને. એટલે એ બધી ડિસ્કસ ચાલતી હતી કે કોણે શું બનાવવું ને કેવી રીતે જવું, શું લેવાનું છે, એ બધું કરવા ગયા. અને કાલે જે બધી કમેન્ટ્સ આવી હતી મારા રૂટીનને લગતી, એમાં બધાની કમેન્ટ્સનો જવાબ આપવો હોય તો એક શબ્દમાં કહું કે મારી પાસે કોઈ શબ્દ નથી, એટલી સરસ કમેન્ટ આવી હતી, બરાબર? તો તમારો બધા એનો આભાર માનું ને તો એ સાવ નાનો શબ્દ કહેવાશે, કારણ કે આ બધી છે ને તમે જે કમેન્ટ કરો ને મારા માટે બહુ મોટી વસ્તુ છે. દર વખતે હું એકને એક વાત કરું ને તો કેટલાયને એવું લાગતું હશે કે હર વખતે એકને એક વાત, પણ મને છે ને જેટલી તમે મારા જવાબની રાહ જોતા હોય ને, મીન્સ કે વ્લોગમાં આપું કે તમને કમેન્ટ્સમાં આપું, એનાથી કદાચ વધારે થોડીક હું તમારા બધાની કમેન્ટ્સની રાહ જોતી હોઉં. એટલે એ રીતનું છે. ફટાફટ અહીંયા પપ્પાનો મમ્મીનો છે આ બેડરૂમ, એ બધું અહીંયા સરખું કરી લઉં પછી મળું પાછી તમને, બરાબર? આ છે અમારી ફોટો ફ્રેમ. હું, હિયા અને દીપક 3 જ છીએ આમાં. આ છે ને મેં કંઈક અમારા મેરેજને 2 વર્ષ નહીં પણ 3 વર્ષ થયા હતા ત્યારે મેં કંઈક દીપકને ગિફ્ટ આપી હતી. તો આમાં હિયાબેન બહુ નાના છે, 1 વર્ષની અંદરના જ છે બધામાં. જો આ ફોટોમાં તમને ખબર જ નહીં પડે કે આ હિયા છે કે આંસી છે. જો બધા ફોટોઝ તમને બતાવું. દીપકનો શેવિંગ વગરનો ક્લીન સેવવાળો ફોટો તમને દેખાશે. જો
આ એનો છઠ્ઠીનો છે ફોટો જુઓ 4.25 કિલોની હતી અહીં આવી ને ત્યારે એટલે પછી અમે અહીંયા બીજું કોલાસ બનાવ્યું ને જે અમારા બેડરૂમમાં તમે જોયું હશે એટલે મમ્મી પપ્પાએ અહીંયા મગાવી લીધું એ કે આ અમને આપી દો એટલે એ કે અમને પણ અમારે જ્યારે જોવો હોય ને ત્યારે આ ફોટો જોઈ શકીએ એ કે હા બે દાદી દીકરી છે ને આપણો વ્લોગ જોવે છે મમ્મી આજ સાંજે તો મુદ્વારકા જવાનું ને અમારા ભાગે શું આવ્યું છે આપણા ભાગે સૂકી ભાજી બનાવવાની 25 જણાની બરાબર દીપક ઓન ડ્યુટી છે અંશુબેનને જમાડે છે પેલા મમ્મીએ જમાડી તો ન જમી દીપક એના પિયર આવ્યા છે અત્યારે હવે એ જમી અને ઉપર સૂઈ જશે પછી અમારે જવાનું છે પ્રાંદલ નહીં અમારા માતાજીના મઢે તો આ કિચન છે મમ્મી અમારા માટે બનાવડાવ્યું છે મારા એક જેઠાણી છે ને એ આર્ટ કરે છે અને શું કહેવાય રેઝિન આર્ટ કહેવાય તો અમારા ચારેયના ફોટાવાળું છે કિચન હવે અહીંયાથી જો કઢી ભરાવાની છે એટલે આમ ટેકો લઈને બધા જમવા બેસતા આવી રીતે એવું છે તું આવીશ ને ત્યારે અહીંયા ઇન્ટિરિયર ડિઝાઇનર આવી રીતે ઇન્ટિરિયર ડિઝાઇનર ન કહેવાય અને શું કહેવાય ઓલું ઓકે મમ્મી અહીંયા ટમેટા મરચાં બધું સુધારવા બેસી ગયા લીંબુ કાઢી લીધા છે આટલા બટેટા વધારે લાગે છે એટલે રાખ્યા છે અને અહીંયા જો આ બટેટાનો છુંદો છે તેલ મુકાઈ ગયું છે 4.5 કિલો જેવા છે કા મમ્મી બટેટા 5 કિલોમાં આપણે થોડાક કાઢ્યા એટલે હા 250 જેટલા એટલે 4.5 ઉપર હશે જો માપ આવી રીતે રાખ્યું છે બટેટાનું એટલે આટલા થઈ જાય મમ્મીની લોકો જાતા હોય ને એટલે ખબર છે આ ડબ્બાનું માપ રાખ્યું છે જીરા અને લીમડાનો વઘાર કર્યો છે કારણ કે અમુક લોકોને 11 છે એટલે ફરાળી જ બનાવવાની છે બધા માટે જો મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે ચલો બની ગઈ અમારી સૂકી ભાજી અને અત્યારે જવાનું છે એક વ્યવહારિક કામે તો હું કપડાં ચેન્જ કરવા માટે આવી ગઈ છું ઉપર અને જ્યારે આટલી બધી રસોઈ હોય ને ત્યારે છે ને એમ થાય કે કેવી બનશે બધા લેડીઝને અત્યારે અમારે 25 જણાની છે સૂકી ભાજી આમ ભલે તમે ઘરમાં બનાવતા હોય ત્યારે એક વસ્તુ કરવાની મને અહીંયા મમ્મીએ શીખવાડી છે કે છે ને તમે જે ભગવાનને માનતા હોય હું શ્રી કૃષ્ણ શરણમ મમ કન્ટિન્યુઅસલી બોલું એટલે છે ને ભગવાનનો એમાં જે આપણે બનાવતા હોય ને એમાં એ ભાવ આવી જાય ભગવાન પણ એમાં જેને કહેવાય ને કે જોડાઈ જાય ભગવાનનું નામ એટલે એ વસ્તુ કોઈ દિવસ ખરાબ ન બને એટલે બગડે તો નહીં જ 200% ગેરંટી એટલે આ વસ્તુ ટ્રાય કરજો તમે જે ભગવાનને માતાજીને માનતા હોય એનું નામ કન્ટિન્યુઅસલી લેવાનું બનાવવું ત્યારે વચ્ચે છેલ્લે એવી રીતે અને બને તો કન્ટિન્યુઅસલી એટલે નહીં જ ખરાબ થાય બરાબર તો ચલો હું ફટાફટ રેડી થઈ જાઉં પછી મળું તમને અંશુબેન અમારે રેડી થઈ ગયા મસ્ત મજાનું પાઇનેપલ વાળું ટી શર્ટ પહેર્યું કે અંશુ
અમે છે ને મમ્મી ઉપર ગયા ને તો તૈયાર થતા ખાલી 15 મિનિટ જ થઈ, પણ 15 મિનિટ છે ને અમને એસી એ રોકી રાખ્યા હતા. મમ્મી વિશે બહુ બધી કમેન્ટ્સ આવે છે કે કેટલા રાજી થયા મમ્મી, એમ આટલો પગનો દુખાવો તો એ બધું રેડી કરી રાખ્યું એમ. એ અમારા મમ્મીને આદત છે, હું રાજકોટે ગમે ત્યાં બહાર ગઈ હોઉં ને થોડીક વાર માટે તો હું આવું ને ત્યાં પ્લેટફોર્મ રેડી હોય, થઈ ગયું હોય અને રોટલી થઈ ગઈ હોય, એટલે અમારા મમ્મીને કામમાં તો અમારે બહુ ઝપાટો હોય. કામ મમ્મી કોક જાય એટલે એના માટે કામ અમારે મીન્સ અમારા ઘરમાં કોઈ પણ ને એવું આમ ગણતરીવાળું નહીં, જેના હાથમાં જે કામ આવે ને કરવા માંડે. અમે દિવાળી ઉપર પણ ભેગા થાય ને બધા 10 જણા, ત્યારે એવું નહીં. કામ મમ્મી જરાય. તો ચલો અમે એક વ્યવહારિક કામ આવ્યા છીએ, પતાવી લઈએ પછી મળીએ તમને પાછા. ચાલો તો થઈ ગઈ આપણે તૈયારી રેડી દ્વારકા જવાની. સૂકી ભાજી ભરું છું. જો કેટલા માણસનો જમણવાર છે? 25. હા, બધા અમારે શું છે, કાકા બાપા બધા પરિવારનો પ્રોગ્રામ છે દ્વારકા જવાનો, એની તૈયારી હાલત. કા તમે શું કરતા હતા ત્યાં? નાસ્તો કરતા હતા ત્યાં? દાબેલી ન ખાધી એટલે મમરા ખાધા. અમે એક ગયા હતા પપ્પાના ફ્રેન્ડના ઘરે બેસવા, ને દાબેલીને મમ્મીએ ન ખાધી એટલે મમરા ખાઈ ગયા. તો અહીંયા છે ને અમારે થેપલા, સૂકી ભાજી અને બિરયાનીનો પ્રોગ્રામ છે. તો દ્વારકા તો ફૂલ આમ ઠંડક હશે. ઠંડક હશે ને એટલે ચાઈ અહીંયા રાખ્યું, બાકી આપણા હોલમાં જ પેલા રાખવાના હતા, પછી અહીંયા રાખી દીધું. અચ્છા, જો તમને બતાવું કેવડો હોલ છે એનો. આરામથી વિડીયોમાં ન બતાવ્યું હોય ને મમ્મી? તમારે હોય પ્રોગ્રામ મમ્મીને ને એ લોકોને 25-30 જણાનો આરામથી હોય પ્રોગ્રામ. અહીંયાનો વિડીયો તમને નહીં બતાવી શકું, કારણ કે છે ને યુટ્યુબમાં આવવા માટે બધા કમ્ફર્ટેબલ ન હોય, એટલે અહીંયાનો આપણે નહીં વિડીયો બતાવી. અહીંયા દ્વારકાધીશ ભગવાનની છે ને મૂર્તિ છે બહુ સરસ. હા, જે લોકો કોડીનાર સાઈડના ન હોય એને આપણે ઈ બતાવશું. એ એક બતાવશું. એનો બહુ વર્ષો જૂનો ઇતિહાસ છે કૃષ્ણ ભગવાનનો, ને કંઈક મને બહુ નથી ખબર. લા હું કહું તારો, તું કહી દે. ભગવાન ત્યાંથી વયા ગયા છે ભૂમાંથી દ્વારકા સીધા. એવો કંઈક ઇતિહાસ છે, મને બહુ નથી ખબર. મમ્મીને ખબર છે. મમ્મી શું છે? દ્વારકા છે ને દ્વારકાધીશ હતા. આ બાજુ જોઈને મમ્મીને તો નહીં અવાજ આવે. દ્વારકાધીશ હતા તે ભૂમાંથી વયા ગયા સીધા દ્વારકા, ત્યાં ભૂમાંથી જવાય એવું છે. ત્યાંથી ભગવાન દ્વારકા ગયા છે, સીધા અહીંયાથી સીધો દ્વારકાનો રસ્તો નીકળે છે એમ ને? એની મૂર્તિ ત્યાંની બહુ સરસ છે, આપણે બધાના દર્શન કરાવશું. ઓકે, ત્યાંના એક દર્શન કરાવી દઈશું બધા. અને હમણાં તો ઓલું મમ્મી હનુમાનજીનું બન્યું છે ને કઈ? હનુમાનજીનું મંદિર બન્યું ત્યાં. ચાલો તો હવે જાય આપણે બધા.